નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પાલનપુર શહેરમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। પહલગામથી 6 કિલોમીટર દૂર આવેલા પર્યટક સ્થળે થયેલા આતંકી હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ ઘટનાના વિરોધમાં પાલનપુરના રામલીલા મેદાનમાં યુવાનોએ એકત્રિત થઈ આતંકવાદીઓના પુતળાને ફાંસીની માંચડે ચડાવ્યું હતું। યુવાનોએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પુતળાનું દહન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે 3 જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું। એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ દ્વારા રાજ્યના 10 શહેરો માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્લાન બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર શહેરનો સમાવેશ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મદદનીશ જનરલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઈ પટેલનું અવસાન થયું હતું। મોટામેડા પ્રાથમિક શાળાના આચાર્ય રાજાભાઈ પટેલને 23 માર્ચના રોજ થાવર પે સેન્ટર જતી વખતે હૃદય રોગનો હુમલો આવ્યો હતો। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મૃતક શિક્ષકના પત્ની વારીબેન પટેલને ₹15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સ્વર્ગસ્થ રાજાભાઈના પરિવાર સાથે વાર્તાલાપ કરી સંવેદના વ્યક્ત કરી હતી। પાલનપુરના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બજરંગ યુવક મંડળ અને રામદેવ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ પાલનપુર એગ્રો રોડ સોસાયટી સ્થિત હનુમાન ટેકરી ખાતે યોજાયો હતો। મોટી સંખ્યામાં પાલનપુર શહેર અને આસપાસ વિસ્તારના લોકોએ હાજરી આપી હતી। શ્રદ્ધાંજલિ સભામાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં હિંમત આપવા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। ગઈકાલે તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે 1 વાગ્યે તાપમાન 38 ડિગ્રી રહેશે। બપોરના 2 થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન 21 થી 25 ડિગ્રીની વચ્ચે રહ્યું છે। થરાદ બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસના સમયે પણ ચાલુ જોવા મળી હતી। બીજી તરફ થરાદ ડીસા હાઈવે પર સ્ટ્રીટ લાઇટો બંધ છે, જે ચાલુ કરવા બાબતે તંત્રના અધિકારીઓ એકબીજાને ખોખો આપી રહ્યા છે। થરાદ બજારમાંથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી હતી, જ્યારે બીજી તરફ ઘણા સમયથી થરાદ ડીસા હાઈવે પરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે અંધરપટ છવાયેલો રહે છે। મહેસાણા ગોપીનાળાની બહાર ઢાળ ચડી રહેલી એસટી બસે રોડ ક્રોસ કરી રહેલી 50 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી। ગંભીર રીતે ઘાયલ મહિલાને મહેસાણા સિવિલથી અમદાવાદ ખાતે સારવાર માટે રિફર કરાયા બાદ તેનું મોત નીપજ્યું હતું। થરાદ તાલુકાના મુસ્લિમ સમાજે માનવતાની મિસાલ રજૂ કરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામની બેસરન ખીણમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ પ્રવાસીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। થરાદ તાલુકા મુસ્લિમ સમાજના વડીલો, આગેવાનો, મોટી સંખ્યામાં સમાજના સભ્યો આજે એકત્રિત થયા હતા। તેમણે મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમાજના સભ્યોએ મૃતકોની આત્માની શાંતિ માટે દુઆ કરી હતી। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અમદાવાદના ભક્તો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 56 પ્રકારની વિવિધ મીઠાઈઓ અને વ્યંજનોમાં અંબાને ધરાવવામાં આવ્યા. અન્નકૂટની વિશેષ આરતી ભટજી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. અંબાજી મંદિરમાં અન્નકૂટ ધરાવવાનો વિશેષ મહિમા છે. આગામી સમયમાં અખાત્રીજ અષાઢી એકમ સુધી મંદિરમાં કોઈ પણ અન્નકૂટ ધરાવવામાં આવશે નહીં. ગુજરાત એનસીસી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ ઇનિશિયેટિવ અંતર્ગત બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સ્થિત મમાણા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સરહદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવો તથા તેમને જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકો દ્વારા નૃત્ય, ભાષણ અને સંગીતના માધ્યમથી સુંદર રજૂઆત કરી હતી. લોક જાગૃતિ હેતુ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર નાટક રજૂ કરાયું હતું. પહેલગામના હુમલા બાદ પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશીઓ પર તવાઈ. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ. અમદાવાદ, સુરતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં રહેતા કુલ 1000 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં 457, સુરતમાં 120 બાંગ્લાદેશીઓ પકડાયા છે.